આમ જોઈ લ્યો તમે, ભજીયા બને એક નંબર. ઓલો જો સાઈ પીવે, કેટલાક ખાઈ ગયો? 2 થાળી ભરીને કઈ બોલે નહીં. એની આંખું આમ જો, એની હાઈ ક્લાસ મસ્તીનું ખાઈ લીધું હે. ભજીયા બનાવ્યા હતા એક નંબર. હા જો ખાઈ ખાઈને બેસી ગયો. અને એક અમારો ગુપ્ત માણા હે ને, જે ગુપ્ત માણા એ અમને આમ પાછળથી પાણા ફેંકે, સમજ્યા તમે? એ ગુપ્ત માણા હે, એને દેખાડવાનો જ નથી આજીવન. એને લુપ્ત કરી નાખવાનો હોય, ગુપ્ત ને લુપ્ત કરી. ગુડ મોર્નિંગ મિત્રો, બધાના જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ફાકા ફુદ્દારી વાળા બ્લોગમાં. અને ટાટિયા દુખાય ફૂલા ફૂલ. 2 દી થઈ ગયા, જો કૂતરા 2 આપણા 2 દી થઈ ગયા તો હજી ટાટિયા દુખે છે. એની વાત જ જવા દે. ચાલો ફટાફટ પેલા ભાગી દુકાને, પછી આપણા ભાઈ આવશે દુકાને, પેલા આપણે જાય. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દુકાને. અને હજી ચડ્ડો ટી શર્ટમાં જ છું, કારણ કે હજી મારે નાહવાનું ધોવાનું બધું બાકી છે. આપણા ભાઈ આવે પછી આપણે નાહવા ધોવા જવાનું. અને આ શટરના બોલ ખોલવા જવા છે, પણ આમ એવું થાય છે ને કે આમ બેહાતું નથી, આમ પગ વળાતો નથી, એટલો દુખે છે. આખા પગ દુખે છે, બે અહીંથી લઈને ઠેઠ નીચે લગી પગ આખા દુખે છે. એટલે એમ થાય હવે અહીં બેસીને બોલ ખોલવા તો જવા ને, એટલું આમ થાય છે ને. તો હાલો હિંમત કરીને આપણે ફટાફટ બોલ ખોલી નાખીએ અને થોડીક સાફ સફાઈ ને એવું કરી નાખીએ. તો હાઈ ક્લાસ મિત્રો, જો અત્યારે આપણે સાફ સફાઈ કરી નાખી છે મસ્ત, નીચેથી વાળી નાખ્યું. હવે આ બધું સાફ કરવાનું છે અને 2 ટેબલ સાફ કરવાના ને એવું. તો હાલો એ ફટાફટ સાફ કરી નાખીને પછી આપણા ભાઈ આવે એટલે પછી આપણે ભાગી ઘરે. પછી નાયા ધોઈ આવી પછી કદાચ જવાનું થાય છે ગોંડલ. અને પગ દુખે એની વાત જવા જોઈએ. તો ફાઇનલી મિત્રો જમી કાઢવીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને વાગવામાં થઈ ગયા 3:30. અને તો 3:30 જ હોય ને. હવે ભાગી આપણે દુકાને, આપણા ભાઈ જવાનું ગોંડલ. આપણે નાહી લીધું હોય ક્લાસ મસ્તીનો, કેવો લાગ્યું જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. અહીંયા આપણા માતે કેમ છો? બહુ સારું છે, બીજું કાંઈ નહીં. આપણે પાણી પી લઈને પાણી પીને ભાગી સીધા દુકાને. જોઈ લો મિત્રો, વરસાદ આવી જાય ને તો ભાઈ મજા આવી જાય. આમ જો આ બાજુ આમ મંડાણ માંડ્યું છે, આવી જાય ને તો કામ થઈ જાય. એક કૂતરો આપણો અહીંયા સૂતો છે અને એક કૂતરી આપણી અહીંયા સૂતી છે. આને ડેલા પાસે જોઈને, આને બહેણા પાસે જોઈ, બેને અહીંયા જ હોવાનું, બીજે ક્યાંય જવાનું જ નહીં. આઘું પાછું વયા ગયા હોય તોય પાછા વહી આવે. એમ કહેવાય જરીકે વરસાદ આવી ગયા અને પાછો વરસાદ વયો ગયો સહી. હવે આવી જાય તો કંઈક મજા આવે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા દુકાને. અમે જો આપણા ભાઈ બેઠા અને આ પાર્ટીઓ આપણે કર્યું હતું આઈ ક્લાસ મસ્ત. જો અત્યારે કેવું મસ્તીનું છે. અને અમે ઓલો ફોન પડ્યો X300 બેઠા હે. તો ફાઇનલી મિત્રો અત્યારે હું નીકળી ગયો ગોંડલ જવા માટે. અને મારે જવાનું થઈ ગયું, કારણ કે આપણા ભાઈને થોડું કામ હતું દુકાને. એટલે એ કે હવે તું જાતો હોય ને ગોંડલ, આપણે જાય છીએ. અને વાતાવરણ જો કાંઈ નું ઘટે, થોડોક તડકો આવ્યો છે હવે બારો આમ વાદળામાંથી. અને આપણું પ્લેટિના ઓલા તો આપણું બંધ છે, એટલે કાંઈ ઓલા લઈ જતા નથી. આપણું પ્લેટિના કાંઈ જિંદાબાદ. તો ફાઇનલી મિત્રો ટાંકી કરાવી લીધી છે, થોડીક પીવરાઈ દીધું છે. અને અહીંયા જો અમારે આ એક જગ્યાએ નથી 20%, ઓલું E20 આવી ગયું છે ને, એ અહીંયા અમારા પેટ્રોલ પંપે નથી. તો જેને પુરાવવું હોય રામોદ આવીને પુરાવી જઈએ. આમ જોઈ લ્યો મિત્રો, આમ જોઈ લ્યો તમે, ભજીયા બને એક નંબર. ઓલો જો સાઈસ પીવે. અરે પાડા, તને સાઈસ જ જઈડી. આજો કેટલાક ખાઈ ગયો? 2 થાળી ભરીને. 2 થાળી ભરીને
પણ મારી ભેગા જે ખાવા મતા નહીં તે ખજડાઈ ગઈ હજી મને ભૂખ લાગી મારા કેવી ઓજરી છે આજો કઈ બોલે નહીં એની આંખું આમ જો એની આંખું જોઈ જો મારા કાલે જાવ ભજીયા બન્યા એની વાત જ જાવ જો ભજીયા બન્યા રસોઈ કેવા બન્યા એક નંબર ટોપના પેટના ખરેખર ખાઈને ખદોડાય નહીં એક નંબર બનાવ્યા ભજીયા રસોઈયા શ્રી રસોઈયા રુદ્રભાઈ ગોસાઈ અને અર્જુનભાઈ ગજેરા 331 ગમે ત્યારે કોન્ટેક્ટ કરો બંને ભાઈ હાજર એક પ્રોગ્રામ ના 1100 રૂપિયા જો 2 દિવસ તમે એકારે ઓર્ડર આપશો એટલે 2200 ને એ તું આઈન્ટેટ કે લાભો તાર 2000 રૂપિયામાં 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અત્યારે જ કોન્ટેક્ટ કરો રુદ્રભાઈ ગોસાઈ અને હજી આમાં એક માણા હે અંદર ગાડે એને બતાવવા જેવો નથી જ્યાં લોડ બોટ કર્યું એ રૂમાલ બુમાલ બાંધીને પેક થઈને ભેગો આવશે ખોલ નહીં દે એવું એક માણા થોડાક હાઈ લેવલ ને ખોલ નથી દેવાની હું કેવો હે આમાં તમને એમ થાય કે હું ખાલી કોરે કોરું પડે ડુંગળી ને ભજીયું બાપ તમને ખબર ન પડે સમજ્યા જો આમ ખાવાનું હે એલા ભાઈ મૂકીને હવે કે 331 રુદ્ર ગોસાઈ અર્જુન ગજેરા નંબર જાય જી ભાઈ ત્યારે બ્લુ પ્રિન્ટ છે ને અંદર નંબર યાદ છે બોલી જાવ નત બોલવા નંબર બોલો નત બોલવા એનો નંબર હું બતાવી દઉં હાઈ ક્લાસ મસ્તીનું ખાઈ લીધું હે ભજીયા બનાવ્યા હતા એક નંબર આઈ જો ખાઈ ખાઈને બેહી ગયો મિની બ્લોગર હે ભાઈ અને એક અમારો ગુપ્ત માણા હે ને જે ગુપ્ત માણા એ અમને આમ પાછળથી પાણા ફેંકે સમજ્યા તમે એ ગુપ્ત માણા હે એને દેખાડવાનો જ નથી આજીવન એને લુપ્ત કરી નાખવાનો હોય ગુપ્ત ને લુપ્ત કરી જો પાણા ફેંકે હજી નજીકથી જો તમને કાનમાં કહું હું લોચો છે ને એ ભાઈ થોડો ગુપ્ત રોગ જેવું છે એટલે એને બહાર કઢાય એમ નથી સમજી ગયા તમે એવું બધું એ આમાં જો એના ફોનમાં હાઈ ક્લાસ મસ્તીનો સ્ક્રેચ પડી ગયો એક મસ્તીનો લીટો પાડી દીધો કાઈ નો ઘટે એક નંબર એમાં એકચ્યુઅલી કાઈ વાંધો નહીં આઈલા રાખે આપણા વાદલ મેટો રાખ્યો મારો ફોન એ ચાલક બંદા હે કઈ જી પાડો ઓ ભાઈ કાપી રોઈ જો ઓકે માર તો કેમ જેવડો આંખ જેવડો બોલમાં નામ બોલમાં આય સોરી કેવડો પાણો એટલે ભાઈ તમે જે પાણા બાણા ઘા કરો હો કાઈ વાંધો નહીં અર્જુન ને માર લીધો અર્જુન તને આપણે તો ભૂલ થઈ ગઈ ભાઈ જી મારવા નતો નહીં ભાઈ નો લાગ્યું એ ભાઈ બતાવી દેતો પૂરું થાય ગુપ્ત માણ ના પ્રકરણ પૂરું થાય એટલે કોણ ખોટા કરે ભાઈ ના ના એ ગુપ્ત માણ એટલે એ ગુપ્ત હે પ્રસંગ હજી કરવાનો હે ભાઈ હજી પ્રસંગ કરવાનો હે ફાઇનલી મિત્રો હવે બધો પ્રોગ્રામ ખતમ થઈ ગયો હે અને હવે ભાગી ઘરે અને ઘરે જઈને હવે પૂઈ જઈને રાતે વ્લોગ એડિટ કરીને અપલોડ કરી દઈ તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવતા જજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો બધાને મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ.